નમસ્તે મિત્રો, એક ગામમાં એક કુંભાર રહેતો હતો. તે માટીના ઘડા અને અન્ય માટીની વસ્તુઓ બનાવી તેને વેચી પોતાના કુટુંબનું ગુજરાન ચલાવતો હતો. તેને સંતાનમાં એક પુત્ર હતો જેની ઉંમર 15 વર્ષ હતી. તેનો પુત્ર ભણતા, રમતા અને ફરતા ફરતા પોતાનો સમય વિતાવતો અને ક્યારેક ક્યારેક તેના પિતા સાથે માટીના ઘડા બનાવતા શીખતો અને તેમની મદદ કરતો. જ્યારે પણ તે કોઈ ઘડો બનાવતો ત્યારે પોતાના પિતાને તે બતાવતો અને પૂછતો કે પિતાજી, આ ઘડો કેવો બન્યો છે. કુંભાર ઘડાને પોતાના હાથમાં લઈ ફેરવીને જોતો અને પછી કહેતો કે ઘડો સારો બન્યો છે, પણ તેમાં એક ખામી રહી ગઈ છે, તું એને શોધી કાઢ અને સુધાર કર. પુત્ર ઘડાને ધ્યાનથી ફરીથી જોતો અને થોડો સુધાર કરવામાં લાગી જતો. આવી રીતે ઘણા વર્ષો સુધી ચાલ્યું. પુત્ર ઘડો બનાવી પિતાને બતાવે એટલે કુંભાર દર વખતે કહે કે ઘડો સારો છે, પણ હજી એમાં એક ખામી રહી છે, તો તું તેનો સુધાર કર. પુત્ર જે ઘડા બનાવતો તે હવે લોકોને ગમવા પણ લાગ્યા હતા અને તેઓ તેને ખરીદી જતા હતા. એક સમય એવો આવ્યો કે કુંભારના પોતાના બનાવેલા ઘડાના 200 રૂપિયા આપતા, પણ તેના પુત્રએ બનાવેલા ઘડાના લોકો 300 રૂપિયા પણ આપી દેતા. આમ છતાં કુંભાર દર વખતે પુત્રને કહેતો કે હજી થોડી ખામી છે જે તું સુધાર. પુત્રને હવે આ વાત ના ગમી અને એટલે તે બોલ્યો કે પિતાજી, તમને ખબર નથી પડતી, પણ લોકોને મારા બનાવેલા ઘડા વધુ ગમવા લાગ્યા છે અને એટલે મારા ઘડા તમારા ઘડા કરતાં વધુ ભાવે વેચાય છે. કુંભાર આ સાંભળી બોલ્યો, ઠીક છે, તને ઠીક લાગે તેમ કર. અને ત્યાર પછી કુંભાર પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો. થોડા સમય સુધી તો પુત્રના ઘડા વધુ ભાવમાં વેચાવા લાગ્યા, પણ સમય જતાં તેના ઘડાના ભાવ ઘટવા લાગ્યા. જ્યારે કુંભારના ઘડાના હજી લોકો 200 રૂપિયા આપી દેતા હતા. પુત્રને આશ્ચર્ય થયું કે આવું કેમ થાય છે. એટલે તે પોતાના પિતા પાસે ગયો અને આવું કેમ થાય છે તેના વિશે પૂછવા લાગ્યો. ત્યારે કુંભાર બોલ્યો કે હું પણ જ્યારે નાનો હતો ને ત્યારે મારા પિતા પણ મને કહેતા કે તારા કામમાં થોડી ખામી છે, તેનો સુધાર કર. પણ હું પણ તારી જેમ તેમની વાત થોડા સમય પછી ન માનવા લાગ્યો અને વધુ સુધાર કરવાનું જરૂરી છે તેમ ના સમજીને એક સ્તર પર પહોંચી અટકી ગયો. આ ભૂલ તું ના કરે એટલે તને પણ હું ખામી શોધવાનું કહેતો અને એમાં સુધાર કરવા માટે સલાહ આપતો રહેતો. હું ના સમજો, પણ તું સમજી લે કે આપણે જે પણ કાર્ય કરીએ છીએ તેમાં કંઈક ખામી હોય જ છે અને જેને સુધારી જ શકાય છે. એટલે ક્યારે પણ સંતુષ્ટ ના થઈ જતો અને હંમેશ કાર્યમાં સુધાર કરવાની કોશિશ કરતો રહેજે. મિત્રો, આ વાર્તામાંથી આપણને કેટલીક શીખ મળે છે જે આપણને કાર્ય સુધાર માટે જરૂરી છે. પહેલી શીખ છે કે આપણા ગુરુ કે આપણા વડીલ આપણી પ્રગતિ માટે આપણને કાર્ય સુધાર માટે જણાવતા રહે છે, તો તેમની વાત સમજી સાંભળી સુધાર માટે હંમેશા પ્રયત્ન કરતો રહેવું. બીજી શીખ છે કે આપણે ક્યારે પણ આપણા કાર્યથી સંતુષ્ટ ના થઈ જવું, પણ તેમાં નિરંતર સુધાર કરતા રહેવું. મિત્રો, જાપાનમાં મેનેજમેન્ટ ગુરુ હંમેશા માને છે કે જે રીતે કોઈ કાર્ય આપણે કરી રહ્યા છે તે સૌથી ખરાબ રીત છે અને તેના કરતાં વધુ સારી રીતે કાર્ય થઈ જ શકે છે. અને એના માટે તેઓ કાઇઝન એટલે કે નાના સુધારની ફિલોસોફી અપનાવી સતત કાર્ય સુધાર કરવામાં લાગેલા રહે છે. ત્રીજી શીખ છે કે ક્યારે પણ આપણા કાર્યનો ઘમંડ ના કરવો, કેમ કે જેવો ઘમંડ દિમાગમાં ઘૂસે છે તો તે સુધાર કરવાના રસ્તા વિચારવાનું બંધ કરી દે છે અને અંતે આપણું પતન થઈ શકે છે. તો ચાલો મિત્રો, આપણે આ કુંભારની શીખ આપણા જીવનમાં અપનાવી નિરંતર સુધાર કરવામાં લાગેલા રહીએ. જો આજના વિડીયોનો સંદેશ તમને ગમ્યો હોય તો આજનો આ વિડીયો લાઈક કરી એને શેર જરૂર કરજો,
જેથી યુટ્યુબ તેને વધુને વધુ લોકો સુધી પહોંચાડે. આ ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી તમને નમ્ર વિનંતી છે કે એને સબસ્ક્રાઈબ કરો, જેથી દર અઠવાડિયે તમને આવા મોટિવેશનલ વિડીયો મળતા રહે. આવતા અઠવાડિયે એક નવા વિષય પર ગુજરાતીમાં નવી વાર્તા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.